હેલો મિત્રો, સ્વાગત છે તમારું પગમાં બધાનું ફરી એકવાર સ્વાગત છે. અત્યારે જેલમાં છે થોડી સાફ સફાઈ તો બધી કમ્પ્લીટ થઈ ગઈ છે ને બધું ઇજત પણ પૂરી થઈ ગઈ છે. અને અત્યારે મિત્રો છે ને આપણે પાણી હારવા હતું કે ફરી લીધું છે. અત્યારે ખાઈને બેઠા કન્ટિન્યુ બનાવ્યા છે. તો મિત્રો અત્યારે આપણે જેલમાં છે ને સાંજના સમય થઈ ગયો છે ને આજે ઓવર ટાઈમ કર્યો હતો. અને અત્યારે જે મિત્રો પેલા નજારો છે ને આપણે તાજ હોટલવાળી જે છે હોટલ આવી બનાવેલી જેલમાં છે અત્યારે, અને અત્યારે પણ કામ ચાલુ છે. તો ખાસ વાત કહેવાની હતી તો મિત્રો આજે છે ને છેલ્લા દિવસ છે ને મિત્રો 16મો દિવસ છે. અને આપણે કાલે ઘરે એટલા માટે રોકાઈ છે કારણ કે 15મી ઓગસ્ટ હતી કે એના કારણે. અને મિત્રો છે ને મારો વ્લોગ બનાવવાનો છે ને એટલો સમય નથી મળતો, એટલે હું વ્લોગ એટલો નથી મોટો બનાવી શકતો. તો પણ મિત્રો છે ને આપણે 7 મિનિટનો ઉપરનો વ્લોગ તો દરરોજનો મૂકીએ છીએ. એક ખાલી છે ને મિત્રો આ ચેલેન્જમાં એક ગલતી આપણાથી થઈ હતી, અને એ ગલતી છે ને મિત્રો જે આપણી શું કહેવાય આપણી 4 મિનિટવાળો વ્લોગ હતો ને 5 મિનિટવાળો વ્લોગ, એમાં મિત્રો છે ને આપણે એક મિસ્ટેક થઈ ગઈ હતી. જે ક્લિપ હશે ને મિત્રો ઓટોમેટિક ઉડી ગઈ હતી. એ પણ 8 કે 9 મિનિટનો વ્લોગ હતો, તો પણ એની ક્લિપ ઉડી ગઈ હતી. પવન છે એટલે તમને અવાજ ઓછો આવતો છે. પાણી કેવો મિત્રો કેવી રીતે જાય છે ફાસ્ટ મિત્રો છે નદીની જેમ પાણી જાય, જોઈ લો. આ કિલ્લો છે. તો આજે મિત્રો છે ને હું ઘણી વખત છે ને મિત્રો રિપીટેડ ક્લિપ પણ નાખી દઉં, કારણ કે મિત્રો મને ટાઈમ મળે ને એટલે 7 મિનિટનો ઉપરનો વ્લોગ બનાવવા માટે છે મિત્રો મારે નાખી પડે ક્લિપ. તો એમાં ઇગ્નોર નહીં થતા. અને આજે પણ મેં એક ક્લિપ નાખી છે જે સાફ કરવાવાળું છે ને એની ક્લિપ નાખી છે આજે, તમે જોઈએ આગળ. તો આજે 16 તારીખ છે અને છેલ્લે નાસ્તા મિત્રો છે ને 14 દિવસ બાકી છે. અને જેટલો સપોર્ટ મળ્યો છે ને એટલો હું તમને બતાવીશ છેલ્લા દિવસે આપણે કેટલો સપોર્ટ મળ્યો ને કેટલો સપોર્ટ નથી મળ્યો એ. અત્યારે તો મિત્રો છે ને 84 છે આપણા અવાજ આવે છે મિત્રો, અહીં કામ ચાલુ છે ને આ માટે આપણે કામ કરીને લીલા છે આખા બેહીને બ્લોક બનાવીશ, જોઈ લો. હા મિત્રો છે ને બ્લર થઈ જશે તો મારી પર ફોકસ આવતો નથી કે ખબર નહીં મિત્રો, પછી શું પછી પડે. અત્યારે જો મિત્રો આ છે ને ગેસ છે એ બે આપણે દિશા લેવા માટે ગયા હતા. અને હા પણ મિત્રો છે ને પ્રાચીન વસ્તુ છે, આ દેખાય છે ને એ. તો અત્યારે મિત્રો તમને રિઝલ્ટ છે ને એટલું ખાસ નહીં દેખાતો, કારણ કે મિત્રો છે ને આપણું રાતનું રિઝલ્ટ છે ને મિત્રો થોડું થઈ જાય, કારણ કે આપણામાં સોનીનો કેમેરો છે કે નહીં મિત્રો, એટલે એના માટે. તો આવી રીતના જ છે મિત્રો વ્લોગ છે, અને તમે પણ ઇગ્નોર નહીં થતા મારા વ્લોગ જોઈને, અને સાથ અને સહકાર આપતા રહેજો. અને આપણી નવી આઈડી છે જે અલ્લાહ કે થયું, તો એને પણ ફોલો કરજો. અને મિત્રો છે એનો કોઈ મારે પ્રમોશન કરવું પડશે હવે આ યુટ્યુબમાં, તો આજે હું તમને કરી દઉં પ્રમોશન. તો મિત્રો છે ને પ્રમોશનમાં તો એટલું બધું ખાસ તો નથી, આપણે એટલે બધા મોટા પણ સેલિબ્રિટી નથી, પણ એવી આઈડી છે ને મિત્રો મારી જે ગઈ ને એમાં મારા છે ને મિત્રો 1300 ફોલોવર હતા. એના બાદ વિડીયો છે ને મિત્રો એટલા બધા હાલેલા હતા, એટલે જ્યાંથી મેં છેલ્લા વિડીયો મૂકવાનું ચાલુ કર્યું ને ખાલી 2 વિડીયો નહોતા હાલે, એના પછીના બધા વિડીયો છે ને મિત્રો ઓલ ટોટલ હાલેલા હતા. 1 મિલિયન પણ ગયેલો છે મિત્રો વિડીયો, અને બીજા ગેમમાં પણ છે ઝાઝા. તો એનું મંત્ર છે ને મારે ખાલી દૂર થાય છે, એટલે હવે પાછી આઈડી આવે કે ન આવે, ઓટોમેટિક આવી જાય તો ભગવાનની દયા. બાકીને હવે જોઈ જાય આપણે આ જે નવી આઈડી છે એમાં વિડીયો નાખશું, તો તમારો પણ સાથ અને સહકાર આપતા રહેજો. અને ખમીસ મિત્રો છે ને આપણે અહીંયા આવીને બદલાઈ દઈએ, જેનાથી છે ને આપણે બગડીએ નહીં. અને બીજો ખમીસ છે આપણે જતા થાય, અને આવતીકાલ છે મિત્રો આવીએ ને એટલે આપણે બદલાઈ નાખીએ, રિક્ષા મૂકીએ ખમીસ, અને પછી સતીકીને છે ને મિત્રો પાછું બદલાઈ નાખીએ. અને પાછળ એટલે મારા મિત્રો છે ને બિહાર ભાઈ છે ને કામ કરે ને એના માટે, તો એવી રીતનું છે મિત્રો. અને પ્રમોશન બીજું તો હોય કે આપણી જેટલી કેતીવાળી નવી આઈડી છે ને એ આપણે બનાવીશ. અને એમાં મિત્રો છે ને અત્યારે 39 ફોલો થયા છે, અને એક વિડીયો છે ને મિત્રો 2900 હેલોસ, બીજું છે તે 1400 હેલોસ, બીજા તો બધા છે ને મિત્રો 300 400 ને એમ એવી રીતના છે. દરરોજનો છે ને મિત્રો હું સવારે મારા યુટ્યુબ ચેનલમાં બ્લોગ નાખું ને ત્યારે એક ઇન્સ્ટાગ્રામમાં પણ મૂકી દઉં રીલ. અને એટલું બધું તો આપણે અત્યારે તો ઇન્સ્ટાગ્રામમાં એટલો સાસ એકતા નથી મળતો, પણ હવે
આના પછીનો વ્લોગ જે જ્યારે બનાવવા એટલે આપણે યુટ્યુબ વિશે એટલે ઇન્સ્ટાગ્રામની આઈડી વૈકી કેવી રીતે ગઈ એ બધી વસ્તુ મિત્રો છે ને માહિતી ટોટલી દઈ અને જ્યારે મિત્રો છે ને મારે 5 વાગ્યાનો છૂટો થઈ જાય ને ટાઈમ મળી જશે ને ત્યારે હું છે ને મિત્રો એ વિડીયો ઘરે જઈ અને બનાવી નાખા તો કેવી રીતે મારે આઈડી બધું થઈ ગયું એ અને બીજું એટલે આપણે કહેવા માટે છે નહીં અને અત્યારે મિત્રો છે ને મારે ટાઈમ મળ્યો ને એના માટે છે ને વ્લોગ બનાવવા તાત્કાલ આવી ગયો હવે આ લોકો રિપીટેડ ક્લિપ યુઝ કરાતો જ કરા નહીં કર્યો હોય તો તમે જોઈ લીધી છે બાકી તો નહીં કર્યું હોય બધું તો જો આવી રીતનું છે બધા અને બીજી વાત એક મિત્રો ખાસ એ પણ તમને હું કહું તો એ પણ તમે જોતા જાઓ અને બનાવી જાઓ હા મિત્રો બીજી વાત એ છે કે આપણે વાયટી સ્ટુડિયોમાં છે ને મિત્રો આપણે વોચ ટાઈમને એટલો બધો નથી મળતો મિત્રો હું વ્યૂ જોઈને ખુશ થામ કારણ કે મિત્રો છે ને વ્યૂ જોમ ને એમાં મિત્રો છે ને વોચ ટાઈમ જોવા જાવ તો વોચ ટાઈમ છે ને મિત્રો કાંઈ ન મળે એટલે તમારા મિત્રો છે ને મારે એક જ વાત કહી છે તમે વ્લોગ જોઈને મિત્રો તો વ્લોગ જોઈને મારો તો આખો જોશો એનાથી મારો વોચ ટાઈમ પણ મળે અને મારું ચેનલ છે ને મિત્રો મોનેટાઇઝ પણ થઈ જાય અને યુટ્યુબે એક સજેસ્ટ કર્યું છે મેં વિડીયો જોઈ થઈ કે 8 પેજ હશે તે આવતા પહેલાં 8000 કલાકનો વોચ ટાઈમ જોવે એટલે હવે સાચું હોય કે ખોટું હોય તો મને એટલી બધી ખબર નથી તમે કોમેન્ટ કરજો અને કોમેન્ટ કરશો ને મિત્રો તમને બહુ સારું લાગે કારણ કે મિત્રો છે ને મારા કોમેન્ટ વાંચો ને બહુ ગમે તમે પણ કોમેન્ટ કરજો અને એક મને બીજી વાત મળી છે જે આ મિત્રો છે ને વિઝિટ હતી ને ત્યારે મને જે એના જે આ હોટલમાં કામ કરે છે આમાં કામ કરે છે ને એમાં એક ઓલો છે ને મિત્રો શું કરે છે એટલે કે તમને ખબર નથી એટલે બધી ખાસ તો એ ભાઈ મને કીધું કે આ જે કામ કરે ને મિત્રો એમાં પૂગવા માટે છે ને એ ભાઈએ મને કીધું હિન્દીમાં બોલતો હતો લખનૌથી હતો અને એ ભાઈએ મને કીધું કે મહેનત કરવી જોઈએ એટલે હિન્દીમાં બોલતો હતો હું તમને ગુજરાતીમાં સમજાવું મહેનત કરવી જોઈએ અને મેં કીધું કે તમે ક્યારે હાસિલ મુકાબલો હાસિલ કરવા તો કીધું કે મેં 12 પાસ કર્યું અને કોલેજ પાસ કરી અને પછી એમાં ઇન્ટરવ્યૂ 2-3 દીધા પછી ઇન્ટરવ્યૂ દીધા પછી બીજી એની પરીક્ષા આવી એ મેં એ દીધી અને બીજું તો એ મિત્રો કે એના માટે છે ને મિત્રો આમ આપણામાં લોયલિટી અને સ્ટેબિલિટી એન્ડ આપણે જે કહેવાય ને શાંત અને સહકાર હોવો જોઈએ અને સભાસર હોવો જોઈએ તો જ મિત્રો છે ને આપણે એમાં પાસ થઈ ગયા અને મિત્રો એમાં બહુ મહેનત લાગે એટલે ભાઈએ કીધું મને કે મેં ખૂબ મહેનત કરી ત્યારે મારો આ મુકાબલો હાસિલ થયો તો આપણે પણ છે ને મિત્રો એની વાત છે ને મગજમાં ઉતરી ગઈ છે અને હું પણ વિચારું છું એ બધા સક્સેસ થાય તો હું કેમ ન થઈ ગયું એટલે બધા મિત્રો છે ને મેં પણ વિચાર લીધો છે હું સક્સેસ થાય અને જો મિત્રો તમારો સપોર્ટ મળશે તો હું સક્સેસ જરૂર થઈશ અને એ ભાઈ પછી મિત્રો છે ને જે ઇન્ટરવ્યૂ દીધા બાદ છે ને મિત્રો એમાં ઈમાનદારી પણ હોવી જોઈએ માણસમાં ઈમાનદારી હોય ને ત્યારે જ મિત્રો છે ને ઇન્ટરવ્યૂમાં વધે પડે તો પાસ થાય અને એ ભાઈ મિત્રો પછી આગળ વધો અને અત્યારે મિત્રો છે ને આ મુકાબ હાસિલ કર્યો આ મિત્રો છે ને હોટલ છે ને હવે નબળી હબરી હોટલ નથી તાજ હોટલની હોટલ છે ધ ફોર્ટ હાઉસ એટલે નબળી હબરી હોટલ નહીં સમજવાની એમાં મિત્રો છે ને આશરે 80 થી 90 સુધી પગાર હોઈ શકે તો એ રીતનું હોય અને મેં વ્લોગ તો નહોતો બનાવ્યો એનો પણ મેં એક ક્લિપ નાખી હતી નાની એવી જ્યારે વિઝિટ હતી ત્યારે જે તાજ હોટલ સીઓ આવ્યા હતા ને મિત્રો એ આપણે એ તાજ હોટલ સીઓ અને સંજય કપૂર જે સેલિબ્રિટી છે એ આવ્યા હતા ને એને આપણે નાની એવી ક્લિપ નાખી હતી કારણ કે વિડીયો તો આપણે સામાન ઉતારી ગયા એના માટે આપણે કારણ કે મોટા સેલિબ્રિટી તો છે નહીં તો આપણે પણ ક્યારે મોટા સેલિબ્રિટી બનશું એટલે આજના લોકમાં હવે એટલું જ હતું હવે આપણે ડાયરેક્ટ ઘરે જશું અને હવે સમય પણ થવા આવી ગયો છે હવે 8 વાગ્યામાં થોડીક જ વાર છે મિત્રો એટલે આપણે જઈશું અને બીજું તો આપણે શું કરીએ કે બીજું કંઈ કહેવા માટે છે નહીં તો ચાલો હવે ડાયરેક્ટ મળીએ હવે જો આવી રીતની છે જેલ આ જેલ છે ચાલો તમે હવે ઘરે જઈને તમને ડાયરેક્ટ મળીએ પહેલાં આ બધા શોટ છે તે જોઈ લેજો ફાઇનલ મિત્રો ત્યારે આપણે ઘરે પૂગી ગયા છે અને હાઈપ કે તમને આ પસંદ લાગે ને સબસ્ક્રાઈબ કરી દેજો પછી એક નરમ બધા મિત્રો જય શ્રી રામ બધા મિત્રો બાય બાય.